હવે વાત કરીશું પ્રેમ લગ્નનું કાતિલ પૂર્ણ વિરામ। પ્રેમી પંખીડાઓ લોકોથી દૂર પોતાના પ્રેમની દુનિયામાં જીવવા માંગતા હોય છે। આખી દુનિયા તેમના વિરોધી થઈ જાય તેમ છતાં પ્રેમી યુગલ તેઓની સામે લડી લેવા તૈયાર હોય છે। આવી જ રીતે પરિવારના વિરોધ છતાં એક યુગલે પ્રેમ લગ્ન કર્યા, પણ તેનું જે પરિણામ આવ્યું તે એટલું ઘાતકી હતું કે જેને એક સુખી લગ્ન જીવનમાં લોહી રેડી દીધું। પ્રેમી યુગલે પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા। પ્રેમ લગ્ન બાદ યુગલ ખુશ હતું। આજ નહીં તો કાલ પોતાનો પરિવાર માની જશે યુવતીને તેવું હતું, પરંતુ પ્રેમ લગ્નનો કરુણ અને ઘાતકી અંજામ આવશે એ વાતનો અંદાજ સુદ્ધા નહોતો। મોરબીના રાયસંગપુરમાં પ્રેમ સંબંધમાં લોહિયાળ ખેલ ખેલાયો છે। મોરબીમાં પ્રેમ સંબંધમાં ખૂની ખેલ, પ્રેમ લગ્ન કરનાર યુવકની હત્યા, યુવતીના ભાઈઓએ ઢાળ્યું બનેવીનું ઢીમ। મોરબી પોલીસની ગિરફ્તમાં ઉભા રહેલા આ છે ગૌતમ અને વિપુલ લોલાડિયા, જેમની બહેનને બકાડી શ્યામજી લોલાડિયાએ પ્રેમ લગ્ન કર્યા હતા। એ વાતનો ખ્યાલ રાખી ગૌતમ અને વિપુલે શ્યામજીના ઘરે જઈ મોતનું તાંડવ રચ્યું। છરીના ઘા મારી શ્યામજીની હત્યા કરી તો વચ્ચે પડેલા શ્યામજીના ભાઈ અને પિતા પર પણ જીવલેણ હુમલો કર્યો। આ દરમિયાન એક આરોપીને માથાના ભાગે ઈજા થઈ હતી। મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી બંને આરોપીને ઝડપી લીધા છે। બાબુભાઈ ગોકળભાઈ લલડિયા નાઓએ ફરિયાદ હકીકત રજૂ કરેલ કે આ કામના આરોપી ગૌતમભાઈ કરણાભાઈ લોલડિયા અને વિપુલભાઈ કરમણભાઈ લોલડિયા નાઓએ એના ઘરમાં ઘૂસી જઈને એના પુત્રો ઉપર જીવલેણ હુમલો કર્યો અને જે હુમલા દરમિયાન શ્યામજી લોલડિયા જે એના પુત્રનું નામ છે એનું મૃત્યુ નિપજેલ છે। આ હુમલો એમણે છરી અને પાઇપ વડે કરેલો હતો અને આ હુમલામાં એનો નાનો પુત્ર છે જે દાખલ હોય અત્યારે મોરબી મુકામે સારવાર લઈ રહેલ છે। પ્રેમ લગ્ન કરવાના બદલામાં શ્યામજીને મળ્યું મોત। આરોપીઓની બહેન સાથે કર્યા હતા પ્રેમ લગ્ન। પોલીસ તપાસમાં બહાર આવ્યું કે હળવદ તાલુકાના રાયસંગપુર ગામમાં રહેતા શ્યામજી અને આરોપીઓ કૌટુંબિક સંબંધી થાય છે। આરોપીઓની બહેન સાથે શ્યામજીની પ્રેમ સંબંધ હતો। શ્યામજી અને આરોપીની બહેન લગ્ન કરવા માંગતા હતા, પરંતુ લગ્ન માટે યુવતીનો પરિવાર ઇનકાર કરતો હતો, જેથી શ્યામજી અને યુવતીએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરી લીધા। લગ્ન બાદ યુવકને એમ હતું કે યુવતીનો પરિવાર માની જશે, પરંતુ યુવતીના બે ભાઈઓના મનમાં આ વાતનું દુઃખ હતું। આરોપીઓ બહેનને ભગાડીને લઈ જનાર યુવકને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન ઘડતા હતા। એ મુજબ 2 જુલાઈની રાત્રે 10 વાગ્યા આસપાસ આરોપીઓ છરી અને લોખંડનો પાઇપ લઈ શ્યામજીના ઘરે ગયા। તે લોકો કંઈ સમજે તે પહેલા શ્યામજીના પેટના ભાગે છરીના ઘા મારી દીધા। છરી વાગતા શ્યામજી ત્યાં લોહીના ખાબોચિયામાં ઢળી પડ્યું અને તેનું મોત થયું। આ બનાવનું કારણ એ છે કે જે મરનાર છે એણે આરોપીઓની બેન સાથે લવ મેરેજ કરેલા હતા અને કૌટુંબિક ઝઘડા હોવાના કારણે આ એમણે જીવલેણ હુમલો કર્યો હતો। જે બહેનના સુહાગ માટે ભાઈઓ કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે, પરંતુ અહીંયા તો પ્રેમ લગ્ન કરનાર બહેનના પતિના લોહીથી ભાઈઓએ હાથ રંગ્યા, જેના કારણે બંને ભાઈઓ જેલ ભેગા થયા છે। તો શ્યામજીના મોતથી એક પત્નીના સહેતાનું સિંદૂર ઉજળી ગયું છે। આમ પ્રેમ લગ્નનો કાતિલ અને ઘાતકી અંજામ આવ્યો છે। ભાસ્કર જોશી, ગુજરાત ફર્સ્ટ, મોરબી।